પછી આપણી પાસે પ્રશ્ન છે 2.33 કે જે છે હાઇડ્રોજન વર્ણપટનું કયું સંક્રમણ હિલિયમ પ્લસ વર્ણપટના બામર સંક્રમણ n બરાબર 4 થી n બરાબર 2 જેટલી તરંગ લંબાઈ ધરાવતું હશે. એટલે પ્રશ્ન આપણે સમજીએ. તો અહીં આપણને એક પરમાણુ આપી દીધો છે હિલિયમ કે જેના માટે Z = 2 થશે. એની અંદર એક સંક્રમણ થઈ છે n બરાબર 4 માંથી n બરાબર 2. હવે n બરાબર 4 માંથી n બરાબર 2 નું જ્યારે સંક્રમણ થાય ત્યારે શું થાય? તો આ સંક્રમણ થાય ત્યારે સંક્રમણ દરમિયાન ઉર્જા ઉત્સર્જિત થશે. એટલે અહીંથી કંઈક તરંગ લંબાઈ આપણને મળશે. બરાબર. હાઇડ્રોજન વર્ણપટનું કયું સંક્રમણ? હવે આવું હાઇડ્રોજન વર્ણપટની અંદર એવું કયું સંક્રમણ જોવા મળે કે જે સંક્રમણની અંદર લેમડા આના જેટલી જોઈએ? તો હાઇડ્રોજન પરમાણુ કે જેના માટે Z ની કિંમત 1 છે એના માટે લેમડા કેટલી લેવાની? તો અહીંયા હિલિયમના આ સંક્રમણ માટે જેટલી મળી એટલી જ આપણે લેમડા લેવાની. તો એ સંક્રમણ માટે એમાં n1 બરાબર શું હોય અને n2 બરાબર શું હોય, અથવા ni = શું હોય અને nf = શું હોય, આ આપણે આની અંદર કહેવાનું છે. ઓકે, ચાલો. તો તમે એક વસ્તુ જાણો છો કે હાઇડ્રોજન પરમાણુ માટે આપણે જે શક્તિ લખતા એ શક્તિ આપણે આ રીતે લખતા. હાઇડ્રોજન પરમાણુ માટે શક્તિ En = -RH 1/n². બરાબર. હવે જો હાઇડ્રોજન સિવાયનો પરમાણુ હોય તો એના માટે આપણે આમ લખતા En = -RH અને ઉપર શું આવતું? Z²/n². ક્લિયર? ઓકે, આટલી વાત રેડી. તો En નું સમીકરણ આપણને જે છે આમ મળતું. તો અહીં જ્યારે આનું સંક્રમણ લેમડા આપણને સરખી આપી છે, આને આધારે હું ડેલ્ટા ઈ ની કિંમત લખું તો આના માટે ડેલ્ટા ઈ આપણને કેટલો મળશે? તો આના માટે ડેલ્ટા ઈ આપણને મળે RH Z² 1/ni² -1/nf². રેડી? આમ આપણને કિંમત મળે ડેલ્ટા ઈ ની કિંમત. હવે આ જે ડેલ્ટા ઈ ની કિંમત મળે છે એવી જ રીતે આ કિંમત આપણને આની અંદર મળશે. હવે ડેલ્ટા ઈ = શું થાય? તો ડેલ્ટા ઈ = થશે hc/લેમડા. ઓકે, તો આ hc/લેમડા. એટલે અહીં આપણને કિંમત મળશે RH Z². Z નો સ્ક્વેર, Z એટલે 2 છે, 2 નો સ્ક્વેર કેટલો થઈ જશે? 4 1/ni. ni આપણે કેટલું ગણશું? ઇનિશિયલ 4 માંથી 2 માં જાય છે એવું ગણી લઈએ. ઓકે, તો 4 માંથી 2 માં જાય છે તો અહીંયા 4 નો વર્ગ આપણે લઈ લઈએ 16 -1/4. આમ આપણે આનું મૂલ્ય લઈ લઈએ. ક્લિયર? તો અહીં બાકીની બધી જ વસ્તુ છે એ વસ્તુ કેવી છે? અચળ છે. આનું સાદુરૂપ આપી દે એટલે અહીંયા આપણને મળશે 4 અને અહીંયા સાદુરૂપ આપીએ એટલે લસા થશે 16. એટલે અહીંયા આપણે 4 લેવા પડશે 1 - 3 એટલે અહીં આપણને મળશે 3/16. રેડી? -3/16. આટલો આપણને આન્સર મળે. કેના બરાબર? hc/લેમડા બરાબર. આ બાજુ આપણે જઈએ તો આ બાજુ આપણને શું મળશે? તો આ બાજુ આપણને મળશે આ જ રીતે hc/લેમડા = RH 1/ni² -1/nf². રેડી? હવે એમાં આ ગુણોત્તર તો બંનેમાં લેમડા સરખો છે તો આ ગુણોત્તર તો બંનેમાં કેવો થશે? સરખો થશે. તો આને કહી દઉં સમીકરણ 1 અને આને હું કહી દઉં સમીકરણ નંબર 2. કારણ કે H અચળાંક છે, C અચળાંક છે અને લેમડા એને એવું કહી દીધું છે કે તરંગ લંબાઈ તો સરખી રાખવાની છે. તો ડાબી બાજુના પદ બંનેમાં કેવા થશે? સરખા થશે. તો આપણે એને સરખાવીએ તો સરખામણી આપણને આમ મળશે RH × 4 -3/16 અને અહીં આપણને મળશે
કેટલા મળશે? RH 1/ni² માઇનસ 1/nf². ક્લિયર આટલું? તો RH સમાન હોય એટલે કેન્સલ થઈ જાય. તો અહીં આપણને જે મૂલ્ય છે એ મૂલ્ય મળશે -3/4 ઇઝ ઇક્વલ ટુ 1/ni² માઇનસ 1/nf². અહીં મૂલ્ય માઇનસ આવે છે એનો મતલબ શું થાય? ઉર્જાનું ઉત્સર્જન થતું હોય. ઉર્જાનું ઉત્સર્જન ક્યારે થાય? ઊંચામાંથી નીચા ઉર્જા સ્તરમાં આવે તો અહીં જે ઇનિશિયલ છે એ ઊંચું મળશે, યાની ni આપણને મોટું મળશે અને nf છે એ આપણને કેવું મળશે? નાનું મળશે. ઓકે, ચાલો 2 હોવા જોઈએ અને nf ઇઝ ઇક્વલ ટુ 1 હોવા જોઈએ. અહીં ni ની કિંમત આપણે મૂકી દઈએ. ni ની કિંમત તમે 2 મૂકો એટલે કેટલા આવે? 1/4. રેડી? અહીં કિંમત આપણે 1 મૂકીએ એટલે -1. 1/4 -1 કરીએ એટલે કેટલા આવે? 3/4. ઓકે, તો અહીં હાઇડ્રોજન માટે જો બીજા ઉર્જા સ્તરમાંથી પહેલા ઉર્જા સ્તરની અંદર સંક્રમણ થતું હોય ત્યારે એ સંક્રમણ દરમિયાન ઉત્સર્જન થતી તરંગ લંબાઈ અને હિલિયમ માટે ચોથામાંથી બીજામાં સંક્રમણ થતું હોય તે દરમિયાન ઉત્સર્જિત થતી તરંગ લંબાઈ સરખી હોય. ક્લિયર? અહીં આપણે ડેલ્ટા ઈના સૂત્રનો ઉપયોગ કર્યો છે. તમે ડેલ્ટા ઈની જગ્યાએ ન્યુનું સૂત્ર વાપરી શકો, ન્યુ બારનું સૂત્ર વાપરી શકો, કોઈ પણ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ. માનો કે તમે ન્યુ બારનું સૂત્ર વાપરો તો અહીંયા અચળાંક જે RH હતો એ બદલાઈ જાય, એની કિંમત બદલાઈ જશે. તો એ કિંમત જે અહીંયા આવશે એ જ હાઇડ્રોજનની અંદર આવશે. એટલે બંને બાજુ કિંમત કેવી રહેવાની? સરખી જ રહેવાની. ઓકે, એટલે આ રીતે આપણે કહી શકીએ કે હાઇડ્રોજનની અંદર બીજામાંથી પહેલાની અંદર સંક્રમણ થતું હોય. અહીં ઉર્જા ઉત્સર્જિત થાય છે એટલે ત્યાં પણ ઉર્જાનું શું થશે? ઉત્સર્જન થશે. અહીં ચોથામાંથી બીજામાં જાય છે એટલે અહીં બીજામાંથી પહેલામાં જતો હશે. ઓકે, રેડી? અહીં આપણે જે કિંમત મૂકી છે એ કિંમત આને આધારે જ મૂકેલી છે, ઇનિશિયલમાંથી ફાઇનલમાં. રેડી? તો આપણે એ જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. માઇનસ અને પ્લસ નિશાની શું દર્શાવે છે? ખ્યાલ આવે છે ને? ઓકે, ચાલો, તો આ રીતે આપણને મળશે. હવે આપણને એના પછીનો પ્રશ્ન જોઈએ. તો એના પછીનો પ્રશ્ન છે 2.34. તો 2.34 જે પ્રશ્ન છે એ પ્રશ્નની આપણે વાત કરીએ તો આમાં આપણને આપેલું છે પ્રક્રિયા માટે જરૂરી ઉર્જાની ગણતરી કરો. એક પ્રક્રિયા આપી છે, એના માટે જરૂરી ઉર્જાની ગણતરી આપણે કરવાની છે. એ પ્રક્રિયા છે હિલિયમ પ્લસ, એમાંથી એક ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અને આ હિલિયમ +2 રૂપાંતરિત થાય છે. પછી આપણને કીધું છે હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થામાં આયનીકરણ ઉર્જાનું મૂલ્ય આટલું છે. તો આયનીકરણ ઉર્જાનું મૂલ્ય આપણને આપી દીધું છે. તો પહેલાં આપણે આયનીકરણ ઉર્જા એટલે શું એ સમજી લઈએ. તો આ આયનીકરણ ઉર્જાને આપણે આયોનાઇઝેશન એન્થાલ્પી કહીએ છીએ, યાની આયોનાઇઝેશન એન્થાલ્પી ઓર આયોનાઇઝેશન એનર્જી. તો આની કિંમત આપણને કેટલી મળે? તો બે ઉર્જા સ્તર વચ્ચેનો તફાવત. પણ કયા બે ઉર્જા સ્તર? તો એક ધરા અવસ્થા અને એક છેલ્લું અનંત ઉર્જા સ્તર, કે જ્યાં ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે આકર્ષણ અનુભવતો ન હોય. એ ઉર્જા સ્તરને આપણે અનંત ઉર્જા સ્તર કહીએ છીએ. એને આપણે E ઇન્ફાઇનાઇટ વડે દર્શાવીએ છીએ. તો E ઇન્ફાઇનાઇટ અને E1 આ બે વચ્ચે ઉર્જાનો તફાવત. તો અહીં જે E ઇન્ફાઇનાઇટ છે એની અંદર ઉર્જા કેટલી હોય? 0 હોય. રેડી? અને આના માટે ઉર્જાનું મૂલ્ય આપણે લઈએ E1 માટે ઉર્જાનું મૂલ્ય. તો E1 માટે આપણને જે ઉર્જાનું મૂલ્ય મળે છે એ ઉર્જાનું મૂલ્ય આપણે કેવું દર્શાવીએ છીએ? માઇનસ દર્શાવીએ છીએ. તો આપણે આયોનાઇઝેશન એન્થાલ્પી દર્શાવી હોય તો આપણે આમ દર્શાવી શકીએ, આયોનાઇઝેશન એન્થાલ્પી ઇઝ ઇક્વલ ટુ -E1. દાખલા તરીકે હાઇડ્રોજન પરમાણુ માટે આપણે વાત કરીએ તો હાઇડ્રોજન પરમાણુ માટે પહેલી કક્ષાની ઉર્જા કેટલી હોય? તો પહેલી કક્ષાની ઉર્જા -2.18 ઇન્ટુ 10⁻−18 જૂલ. તો આ માઇનસ માઇનસ કેવા થઈ જાય? પ્લસ. એટલે એનું મૂલ્ય કેવું મળી જાય? +2.18 ઇન્ટુ 10⁻−18 જૂલ પર એટમ. તો આયોનાઇઝેશન એન્થાલ્પી આપણને હાઇડ્રોજન માટે આટલી મળે. જો કે એ તો આપણને આપેલી છે. પણ તમને એક વસ્તુ ખ્યાલ આવી, આયનીકરણ ઉર્જા એટલે શું?
આયનીકરણ ઉર્જાની આપણે વ્યાખ્યા આપવી હોય તો એવી રીતે આપી શકીએ કે તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જા, યાની એક ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આપણે જે ઉર્જા આપવી પડે ને એને આયનીકરણ ઉર્જા કહેવાય. બીજો ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે જે ઉર્જા આપવી પડે ને એને દ્વિતીય આયનીકરણ ઉર્જા કહેવાય. ત્રીજો ઇલેક્ટ્રોન આવી રીતે મુક્ત કરવા માટે જે ઉર્જા આપવી પડે ને એને તૃતીય આયનીકરણ એનર્જી કહેવાય. ઓકે, ચલો જુઓ H સિવાયના પરમાણુ માટે શું થાય. તો આપણે આની વાત કરીએ. H સિવાયના પરમાણુ માટે આયનીકરણ ઉર્જા એટલે સેમ વે કેમ આવે, E ઇન્ફાઇનાઇટ માઇનસ E1. પણ H સિવાયના પરમાણુ માટે આપણને જે Eની કિંમત મળે એની ફોર્મ્યુલા આવી હોય -RH Z²/n². રેડી? આવી ફોર્મ્યુલા આપણને એના માટે મળે. તો એ કિંમત હું આની અંદર મૂકી દઉં તો E ઇન્ફાઇનાઇટની કિંમત તો કેવી 0 જ થવાની છે, માઇનસ E1. E1 ની કિંમત થાય -RH Z²/1. ઓકે, હવે આપણે આના માટે લખીએ તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે આપણને મળશે RH × Z². આ શું મળ્યું? આયોનાઇઝેશન એન્થાલ્પી. કેના માટે? H સિવાયનો પરમાણુ. H માટે આયોનાઇઝેશન એન્થાલ્પી ઇઝ ઇક્વલ ટુ E ઇન્ફાઇનાઇટ માઇનસ E1 ઇઝ ઇક્વલ ટુ આ 0 હોય આની કિંમત કેટલી આવશે? -RH 1/1. ઓકે, એટલે માઇનસ માઇનસ પ્લસ. તો RH ઇઝ ઇક્વલ ટુ શું થઈ? H માટે IE. ક્લિયર? આને હું કહી દઉં ઇક્વેશન નંબર 2. તો આ જે ઇક્વેશન નંબર 2 છે એની કિંમત આને આપણે કહી દઈએ ઇક્વેશન નંબર 1. તો અહીં જે આપણને ઇક્વેશન નંબર 2 મળે છે એમાં RH એટલે શું થાય? પ્લસ RH એટલે તો હાઇડ્રોજન માટે આયોનાઇઝેશન એન્થાલ્પી. તો એની કિંમત જો આપણે અહીંયા મૂકી દઈએ તો આપણને મળે Z² × RH એટલે શું થયું? H માટે આયનીકરણ ઉર્જા. ચાલો, તો આપણને એક સમીકરણ મળી ગયું. H સિવાયનો કોઈ પણ પરમાણુ હોય, H સિવાયનો પરમાણુ ની IA તો હાઇડ્રોજન સિવાયનો કોઈ પણ પરમાણુ અથવા આયન હોય તો એની આયનીકરણ ઉર્જા આપણને કેટલી મળશે? તો એની આયનીકરણ ઉર્જા આપણને મળશે હાઇડ્રોજનની આયનીકરણ ઉર્જા ગુણ્યા એનો Z². એટલે આપણે હિલિયમની આયનીકરણ ઉર્જા જોઈ છે તો હિલિયમની આયનીકરણ ઉર્જા આપણને કેમ મળે? એટલે હિલિયમ પ્લસ ની આયોનાઇઝેશન એન્થાલ્પી આપણને કેટલી મળશે? તો હિલિયમ માટે Z = 2. 2 નો વર્ગ કેટલો થાય? 4 ગુણ્યા H ની IE આયોનાઇઝેશન એન્થાલ્પી એના કરતાં 4 ગણી મળે. બરાબર? માનો કે અહીંયા આપણે એમ લીધું હોય લિથિયમ +2 ની IE તો લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 હોય તો 3 નો વર્ગ કેટલો થાય? 9 ગુણ્યા હાઇડ્રોજનની આયોનાઇઝેશન એન્થાલ્પી. બેરિલિયમ આપણે લીધો હોય બેરિલિયમ +3. આ બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1 હોવી જોઈએ કારણ કે હાઇડ્રોજન પરમાણુનો પરમાણુય વર્ણપટ 1 ઇલેક્ટ્રોન ધરાવતા ઘટકો સમજાવી શકે છે. તો આ આપણને કેટલો મળશે? તો બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4 છે એટલે 4 નો વર્ગ થાય 16 ગુણ્યા હાઇડ્રોજનની આયોનાઇઝેશન એન્થાલ્પી. તો કોઈ પણ પરમાણુની આયોનાઇઝેશન એન્થાલ્પી આપણે મેળવવી હોય તો આ રીતે મેળવી શકીએ. આપણને પેલું પૂછેલું છે એટલે આપણે લખશું હિલિયમ પ્લસની આયોનાઇઝેશન એન્થાલ્પી. હિલિયમ પ્લસનું આયોનાઇઝેશન એટલે શું? તો આ પ્રક્રિયા હિલિયમ પ્લસ છે એમાંથી શું બનાવવાનો? હિલિયમ +2 અને 1 ઇલેક્ટ્રોન રિલીઝ કરવાનો. એવી રીતે લિથિયમ +2 ની આયોનાઇઝેશન એન્થાલ્પી એટલે લિથિયમ +2 એમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર કરવાનો. 1 દૂર કરો એટલે કેટલા થઈ જાય? +2 માંથી +3 1. આ પ્રક્રિયા માટે ઉર્જા. અને બેરિલિયમ માટે આમ B+3 છે એમાંથી 1 ઇલેક્ટ્રોન આપણે દૂર કરશું યાની B+4 બનશે અને સામે 1 ઇલેક્ટ્રોન રિલીઝ થશે. તો આ પ્રક્રિયા માટે આપણને જે આયનીકરણ ઉર્જા મળે છે એ આટલી હોય. આ બીજા માટે જે મળે એને આ કહેવાય અને ત્રીજા માટે જે મળે એને આપણે આ કહેશું.
ઓકે, તો હાઇડ્રોજન સિવાયના પરમાણુ માટે આપણે આયોનાઇઝેશન એન્થાલ્પી મેળવવી હોય તો આ રીતે મેળવી શકીએ. એક ફોર્મ્યુલા તમારે ધ્યાન રાખવાનું છે, એટલે એમસીક્યુની અંદર આપણને ખૂબ સરળતા રહે. અને એ ફોર્મ્યુલા કયું છે? આ હાઇડ્રોજન સિવાયનો પરમાણુ અથવા આયન. જનરલી હાઇડ્રોજન સિવાયનો હશે એટલે આયન જ હશે. શા માટે? કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે 1 રાખવાની છે એટલા માટે. ઓકે, તો આપણને સામે કેમ મળે? આમ મળે Z² × હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ